સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી હારને લઈ પ્રદેશ કોંગ્રેસે 2 દિવસનું શરૂ કર્યું મનોમંથન. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે. આજે મધ્ય ગુજરાતના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી, તો કાલે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોંગ્રેસના મનોમંથનની સાથે રાજ્યના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સંપાદિત કારકિર્દીના ઉંમરે ધોરણ 12 પછી શું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ થવા માટે આ પુસ્તકમાં 300થી વધારે અભ્યાસક્રમો અને રાજ્યની તમામ યુનિવર્સિટી કોલેજોની માહિતી મળશે. તમામ અભ્યાસક્રમની ફી, આ સાથે જ શ્રેષ્ઠ સંસ્થાઓમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય તે અંગેની પણ માહિતી છે. પુસ્તક ગ્રામ્ય અને છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે ઈ બુક પણ લોન્ચ કરવામાં આવી છે. કોંગ્રેસની વેબસાઇટ પરથી વિનામૂલ્યે પુસ્તક ડાઉનલોડ કરી શકાશે. સાથે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપની વિગતોનો પણ પુસ્તકમાં સમાવેશ કરાયો છે.